Hallo Leute, wie geht es Ihnen? Mir geht es gut. Und was machen wir heute? Heute ist 29.05.26. તો હવે હું પાછું જર્મનમાં બોલવા માંડી છું કેમ કે આઈ હોપ હવે તમારું રિવિઝન થઈ ગયું હોય ઘણું જે ઘણા બ્રેક પછી કરતા હોય જ્યારે હમણાં સ્ટાર્ટ કર્યું છે તો તમારા માટે કંઈ પ્રોબ્લેમ નથી. Also Leute, તો આજે આપણે વાંચશું આ ફરી અને we will understand the meanings of the words. Now, આ છે Herr Hayashida. Ich wohne jetzt seit 6 Monaten in Deutschland. Seit 6 Monaten, એટલે 6 મહિનાથી હું હવે જર્મનીમાં રહું છું. Meine Wohnung hier ist sehr schön. મારું જે અપાર્ટમેન્ટ છે અહીંયા એ બહુ સારું છે. ગ્રોસ ઉન હેલ, મોટું અને હવા ઉજાસવાળું. હેલ એટલે લાઇટવાળું. Ich habe 3 Zimmer, eine Küche und ein Bad. એટલે અપાર્ટમેન્ટમાં મારી પાસે 3 રૂમ છે, એક કિચન છે અને એક બાથરૂમ છે. Meine Wohnung in Japan ist nur sehr klein. મારું જાપાનમાં જે મારું ઘર છે એ બહુ નાનું છે. Hier in Deutschland habe ich 83 Quadratmeter. અહીંયા ડોઇચલેન્ડમાં મારું જે છે 83 સ્ક્વેર મીટર છે. Das ist fantastisch. આ બહુ મસ્ત છે, બહુ મસ્ત વસ્તુ છે કે મારી પાસે એટલી બધી જગ્યા છે. Leider habe ich keinen Balkon. Leider એટલે કે અનફોર્ચ્યુનેટલી કે ઓહો મારી પાસે બાલ્કની નથી. Das finde ich nicht gut. મને આ સારું નથી લાગતું કે મને આ નથી ગમતું. ઇન જાપાન hat jede Wohnung einen Balkon. જાપાનમાં બધા અપાર્ટમેન્ટમાં એક બાલ્કની હોય. Ja, und das Badezimmer in Deutschland ist nicht schön. અને હા, જે બાથરૂમ છે જર્મનીમાં એ બી નથી સારું. Die Toilette und das Bad sind zusammen. એટલે આપણે હોય ને ઘણા લોકોને એલું સંડાસ બાથરૂમ અલગ જોઈએ તો ટોયલેટ એટલે કે સંડાસ અને 10 બાડ એટલે કે જે આપણે નાહીએ તો નાહવાની જગ્યા અને સંડાસની જગ્યા અલગ અલગ હોવી જોઈએ. એટલે ઇન્ડિયામાં આપણે ઘણી જગ્યા એમ હોય પણ જર્મનીમાં એક જ છે. અને ઓફકોર્સ ઇન્ડિયામાં બી હવે જે મોડર્ન અપાર્ટમેન્ટ્સ બધા થઈ ગયા છે નવા છે એમાં જગ્યા ક્યાં છે બે અલગ અલગ વસ્તુ કરવાની. એટલે નવા બિલ્ડિંગમાં મોસ્ટલી બધું એક જ સાથે હોય. અને હવે હા આઈ થિંક ઘણા લોકોને એક જ સાથે બધું જોઈએ અલગ અલગ Also, das gefällt mir nicht. આ મને નથી ગમતું. In Japan gibt es die Toilette und das Bad immer extra. જાપાનમાં આ બે હંમેશા અલગ અલગ હોય. In Deutschland schläft man im Schlafzimmer. આ થોડો મોટો સેન્ટેન્સ છે એટલે જર્મનીમાં લોકો સૂઈ બેડરૂમમાં, ખાવાની જગ્યામાં ist im Esszimmer અને und wohnt im Wohnzimmer અને રહી લિવિંગ રૂમમાં. ઇન જાપાન machen wir alles in einem Zimmer. એટલે જાપાનમાં છે ને ઘર બહુ નાના હોય તો એ કહે છે કે અમે બધું એક જ રૂમમાં કરીએ. સૂવાનું બી, રહેવાનું બી અને ખાવાનું બી એક જ રૂમમાં હોય. એવું કહે છે હેર હાયાશીદા. હવે આપણે કરવાનું છે મેચ ધ ફોલોઈંગ. સો હેર હાયાશીદા wohnt seit 6 Monaten. Einen Balkon wohnt jetzt in Deutschland. Seine Wohnung hier ist groß und hell. Seine Wohnung hat nicht schon einen Balkon, 3 Zimmer. Seine Wohnung hat 3 Zimmer. Im Japan schläft und wohnt man in einem Zimmer. In Deutschland hat keinen Balkon. Okay. In Japan hat jede Wohnung einen Balkon. તો પહેલાં જે આન્સર્સ આવડતો ને એ કરી લેવાના, પછી જે છેલ્લે બચે એમાંથી આપણી પાસે ઓલું છે ઓપ્શન્સ ઓછા થઈ જાય. In Deutschland sind das Bad und Toilette zusammen. Here we go. In Japan sind
nicht schön, 3 Zimmer. Die Toilette und das Bad extra. તો આ છે અહીંયા આગળ. Er findet das Bad in Deutschland nicht schön. ચાલો તો હવે બચ્યું એક જ ઓપ્શન યા. In Deutschland નહીં, શું બચ્યું? In Deutschland hat er keinen Balkon. Also, sehr gut, Leute. હવે આ છે એ મને છેલ્લે ઓપ્શન કરવું છે કેમ કે જે આપણું હ્યોરન બાકી છે. તો હ્યોરનના જે જવાબ કરવાના છે એ આપણે કરશું નેક્સ્ટ ચેપ્ટરમાં. આ બધા એના જે છે ને જવાબ, અને એના પછી આપણે આ કરશું વિચ ઇઝ ક્લોઝિંગ ઓફ ધ ચેપ્ટર. Also Leute, danke, tschüss.